નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે નેહા અટારા। સૌપ્રથમ તો અમારા દર્શક મિત્રોને પ્રજાસત્તાક દિવસની હાર્દિક શુભકામના। સમાચારો વિસ્તારથી જોઈએ તો પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરમાં ખાડી કાંઠેમાં ખોડિયાર જયંતીની કરાઈ ભવ્ય ઉજવણી, મહાઆરતી અને મહાપ્રસાદી સહિતના કાર્યક્રમોમાં ભક્તોની ભીડ। પોરબંદરમાં પ્રજાસત્તાક પર્વની રાણાવાવ ખાતે થઈ ભવ્ય ઉજવણી, પ્રભારી મંત્રીએ રાષ્ટ્રધ્વજ લહેરાવી નાગરિકોને પાઠવી શુભકામના। પોરબંદરના દરિયામાં દેખાય સ્ટીમરોની દેશભક્તિની અનેરી લહેર, કડકડતી ઠંડીમાં પણ દરિયામાં રાષ્ટ્રધ્વજને અપાય અનોખી સલામી। રાજકોટ જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક દિવસની જેતપુરમાં ઉજવણી, તો ઉપલેટામાં પણ અનેક સ્થળોએ રાષ્ટ્રધ્વજને અપાઈ સલામી। આજે ખોડિયાર જયંતી છે, ત્યારે પોરબંદરના ખાડી કાંઠે આવેલ ખોડિયાર મંદિર ખાતે ખોડિયાર જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમ સાથે સાથે સમૂહ પ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। ખોડિયાર માતાજીનો જન્મ આશરે 7મી સદીમાં મહાસુદ આઠમના દિવસે થયો હતો, જેથી તે દિવસે ખોડિયાર જયંતી ઉજવવામાં આવે છે। ત્યારે પોરબંદરમાં પણ ખાડી કાંઠે આવેલ ખોડિયાર મંદિર ખાતે ખોડિયાર જયંતીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે। પોરબંદરના કડિયા પ્લોટ ખાડી કાંઠે આવેલ ખોડિયાર માતાજીના મંદિર ખાતે સ્થાનિક સ્વયંસેવકો દ્વારા છેલ્લા ઘણા વર્ષથી આ મંદિર ખાતે ઉજવણી કરવામાં આવે છે। આ વર્ષે પણ આ મંદિર ખાતે ખોડિયાર મંદિર ખાતે ખોડિયાર જયંતીની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ધ્વજારોહણ અને મહાઆરતી સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। આ મંદિર ખાતે હજારોની સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા। જય માતાજી, જય ખાડીવાળા ખોડિયારમાં। આજ રોજ ખોડિયાર જયંતિ નિમિત્તે આજે અહીંયા ખોડિયાર જયંતિ નિમિત્તે મહાપ્રસાદીનું આયોજન, નેજા ઉત્સવ અને દાંડિયા રસનું આયોજન રાખેલું છે। અહીંયા આશરે 15 થી 20,000 માણસો દર્શન કરવા આવે છે અને મહાપ્રસાદીનો લાભ લે છે। જય ખાડીવાળા ખોડિયાર। 45 વર્ષથી આ આયોજન રાખેલ છે। અહીંયા ખોડિયારમાં મિત્ર મંડળ દ્વારા આયોજિત કરેલું છે। આ મંદિર ખાતે ખોડિયાર જયંતિ નિમિત્તે અંદાજે 20 થી 25,000 ભક્તો માટે સમૂહ પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં સ્વયંસેવકો જોડાયા હતા। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદર જિલ્લાના રાણાવાવમાં પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, ત્યારે પ્રભારી મંત્રીએ રાષ્ટ્રધ્વજ લહેરાવી જિલ્લાના નાગરિકોને પ્રજાસત્તાક પર્વની શુભકામનાઓ પાઠવી હતી। પોરબંદર જિલ્લામાં 77મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી ઉત્સાહ, ગૌરવ અને દેશભક્તિના ભાવ સાથે સરકારી વિનયન કોલેજ રાણાવાવ ખાતે ભવ્ય રીતે યોજાઈ હતી। આ પ્રસંગે શ્રમ અને રોજગાર મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ તિરંગો લહેરાવી ધ્વજવંદન કરી જિલ્લાના નાગરિકોને પ્રજાસત્તાક પર્વની શુભકામના પાઠવી હતી। ત્યારે રાષ્ટ્રધ્વજ લહેરાતા સમગ્ર પ્રાંગણ વંદે માતરમ અને જય હિન્દના નાદથી ગુંજી ઉઠ્યું હતું। ત્યારબાદ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા સાથે જિલ્લા કલેક્ટર એસડી ધાનાણી અને જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજાએ પરેડનું નિરીક્ષણ કર્યું હતું। પરેડની અનુમતિ મંત્રી દ્વારા આપવામાં આવતા પોરબંદર જિલ્લાના શિસ્તબદ્ધ પોલીસ જવાનોએ શાનદાર માર્ચ પાસ્ટ રજૂ કરી, જેનાથી કાર્યક્રમના દેશભક્તિનો ઉમંગ વધુ ઘનિષ્ઠ બન્યો હતો। આ કાર્યક્રમમાં સૌપ્રથમ કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ 25 વર્ષ પૂર્વે 26 જાન્યુઆરી 2001ના વિનાશક ભૂકંપમાં જીવ ગુમાવનાર આત્માઓને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। આ પ્રસંગે મંત્રીએ તાજેતરમાં સૌરાષ્ટ્રના સોમનાથ ખાતે તારીખ 8 થી 15 જાન્યુઆરી દરમિયાન ઉજવાયેલા સોમનાથ સ્વાભિમાન પર્વનો પણ ઉલ્લેખ કરી રાષ્ટ્રની સાંસ્કૃતિક ધરોહર અને શૌર્યતાની ગૌરવગાથા દોહરાવી હતી। આ અવસરે દેશભક્તિના રસથી તરબતર વિવિધ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓએ સમગ્ર માહોલને રાષ્ટ્રપ્રેમના રંગે રંગી દીધો હતો। આ કાર્યક્રમનો મુખ્ય હેતુ આકર્ષણ ભારતીય સૈન્યની વીરતા દર્શાવતી ઓપરેશન સિંદૂરની સફળતાની ગાથા પર આધારિત પ્રસ્તુતિ રહી હતી। આ સાહસિક અભિયાનને કલાત્મક રીતે રજૂ કરતા ઓપરેશન સિંદૂરનો ગરબો નિહાળી ઉપસ્થિત સૌ કોઈ મંત્રમુગ્ધ થયા હતા।
સાથે ભગવાન બિરસા મુંડાને યાદ કરીને આદિવાસી સંસ્કૃતિ રજૂ કરી કૃતિ રજૂ કરાઈ હતી. તેમાં પોરબંદરની ઓળખાણ મહેર રાસ મણિયારોને નગરજનોમાં નવો જોશ ઉમેર્યો હતો. સાથે વંદે માતરમ, જય તું ભારતમ સહિતના દેશભક્તિ ગીતોની પ્રસ્તુતિ થઈ હતી. આ કાર્યક્રમના અંતે મંત્રી સહિતના મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કરીને પર્યાવરણ સંરક્ષણ પ્રત્યે કટિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી. આ પ્રસંગે પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયા, જિલ્લા કલેક્ટર એસડી ધાનાણી, જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજા, ઇન્ચાર્જ નિવાસી અધિક કલેક્ટર રેખાબા સરવૈયા, કુતિયાણા પ્રાંત અધિકારી નેહાબેન સોજિત્રા સહિત આગેવાનો, અધિકારીઓ, જિલ્લા પોલીસ અને બહોળી સંખ્યામાં નગરજનો તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. રાજુ કારાવદ્રા, ગુજરાત ન્યૂઝ, રાણાવાવ. પોરબંદર જિલ્લાના પ્રજાસત્તાક પર્વની રાણાવાવમાં ઉજવણી કરવામાં આવી હતી. આ તકે ધ્વજવંદન સાથે શ્રેષ્ઠ કામગીરી કરનારા કર્મયોગીઓનું, રમતવીરોનું સન્માન તેમજ વિવિધ ક્ષેત્રમાં 20થી વધુ પ્રતિભાઓનું મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. રાણાવાવ ખાતે જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક દિનની ઉજવણીના ગૌરવશાળી અવસરે શ્રમ અને રોજગાર મંત્રી કુંવરજીભાઈ બાવળિયાની ઉપસ્થિતિમાં વિવિધ ક્ષેત્રોમાં વિશિષ્ટ કામગીરી કરનાર પોરબંદર જિલ્લાના કર્મયોગીઓ, રમતવીરો અને સંસ્થાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. આરોગ્ય વિભાગમાં કોરોના કાળ દરમિયાન દર્દીઓની નિસ્વાર્થ સેવા કરનાર ભાવસીજી જનરલ હોસ્પિટલના સ્ટાફ નર્સ અલ્પેશ ટાંડા તથા ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓ માટે નેશનલ લેવલનું સર્ટિફિકેટ મેળવવામાં મહત્વની ભૂમિકા ભજવનાર કોમ્યુનિટી હેલ્થ ઓફિસર હેતલ પઢિયારને સન્માનિત કરવામાં આવ્યા હતા. જિલ્લા કક્ષાનો 77મો પ્રજાસત્તાક પર્વ પોરબંદરના રાણાવાવ ખાતે યુનિયન સરકારી કોલેજના કેમ્પસમાં યોજવામાં આવ્યો. એની સાથે આ પ્રસંગે આપણી વચ્ચે આ વિસ્તારના વરિષ્ઠ આગેવાન અને પૂર્વ મંત્રી આદરણીય બાબુભાઈ, અમારા તાલુકા જિલ્લા પંચાયતના સૌ સદસ્યો, તાલુકા પંચાયતના પ્રમુખ, જિલ્લા કલેક્ટરશ્રી, જિલ્લા એસપીશ્રી અને આખું જિલ્લા વહીવટી તંત્ર, અમે ખૂબ સુંદર વ્યવસ્થા સાથે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સૌપ્રથમ ધ્વજવંદન, પોલીસ પરેડ, ત્યારબાદ જિલ્લાના વિવિધ વિભાગોના માધ્યમથી જે ટેબલો તૈયાર કરવામાં આવેલા હતા એનું પણ નિદર્શન કરવામાં આવ્યું. ત્યારબાદ રાષ્ટ્રીય ભાવના, શૌર્ય અને સાંસ્કૃતિક કાર્યક્રમો જે સંસ્કૃતિને ઉજાગર કરતા એવા કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું. ત્યારબાદ સંસ્થા અને જે વ્યક્તિએ વિશિષ્ટ કામગીરી કરી છે એ કામગીરીને ધ્યાનમાં લઈને એ વ્યક્તિ અને સંસ્થાઓને પણ સન્માનિત કરવામાં આવી. અને આ સૌ આખા જિલ્લા વહીવટી તંત્રની વ્યવસ્થાના ભાગરૂપે છેલ્લે વૃક્ષારોપણ કરીને આન બાન અને શાનના એક ખૂબ ઉદ્દેશ સાથે આ કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું. જિલ્લાનું વહીવટી તંત્ર અને અહીંના અમારા સૌ પદાધિકારીઓ, સંગઠનના હોદ્દેદારો, એમની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું. આ ઉપરાંત 108 ગ્રીન હેલ્થ સર્વિસીસમાં પ્રશંસનીય ફરજ બજાવતા દેવાભાઈ કડચા અને ભરતભાઈ ચાવડાને પણ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. તેમજ અન્ય ક્ષેત્રમાં કામગીરી કરનાર લોકોને પણ સન્માનિત કરાયા હતા. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં દેશભક્તિના સાંસ્કૃતિક રંગો અને પોલીસ ડોગ શોએ આકર્ષણ જમાવ્યું હતું. જેમાં જિલ્લા પોલીસ વડા દ્વારા ડોગ શો દ્વારા શ્વાનની તીક્ષ્ણ બુદ્ધિ અને સાહસોનો પરિચય આપવામાં આવ્યો હતો. આ ઉજવણીમાં પોરબંદર પોલીસ દ્વારા પ્રસ્તુત કરવામાં આવેલ સ્પેશિયલ ડોગ શો નાગરિકોમાં ભારે આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. પોલીસ દળના તાલીમબદ્ધ શ્વાનોએ ચક્રમાંથી પસાર થવું, ગુનેગારોને પકડવા, ડ્રગ પકડવું અને શિસ્તબદ્ધ કરતબો બતાવી પોતાની તીક્ષ્ણ બુદ્ધિ અને સાહસનો પરિચય આપ્યો હતો. આ પ્રદર્શન દ્વારા સુરક્ષા ક્ષેત્રે પોલીસ શ્વાનોની ભૂમિકાને રજૂ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં શિસ્તબદ્ધ પરેડ, પોલીસ ડોગ શો અને આકર્ષણ સાંસ્કૃતિક કાર્યક્રમોના સંગમથી પોરબંદરનો આ મહોત્સવ યાદગાર બની રહ્યો હતો. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પ્રજાસત્તાક દિવસની ઉજવણી સામાન્ય રીતે સ્કૂલ, કોલેજો તથા સરકારી કચેરીઓમાં થતી હોય છે, પરંતુ પોરબંદરમાં શ્રીરામ સી સ્વિમિંગ ક્લબ દ્વારા મધ દરિયામાં ધ્વજવંદન કરી આ ઉજવણી કરવામાં આવી હતી.
શ્રીરામસિંહ સ્વિમિંગ ક્લબ છેલ્લા 2.5 દાયકાથી કાર્યરત છે. ક્લબ દ્વારા સ્વિમેથોન અને વોટર સ્પોર્ટ્સ ઉપરાંત ટ્રાયથલોન જેવી અનેક સાહસિક સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. આ ઉપરાંત 15મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિવસ અને 26મી જાન્યુઆરી ગણતંત્ર દિવસના રોજ મધ દરિયામાં ધ્વજવંદન કરવામાં આવે છે. દરિયામાં આવું સાહસ કરી રાષ્ટ્રપ્રેમનું અનોખું ઉદાહરણ પૂરું પાડે છે. ત્યારે આ ધ્વજવંદન નિહાળવા ચોપાટી ખાતે નાગરિકો મોટી સંખ્યામાં ઉમટી પડે છે. તે રાજ્ય સ્વિમિંગ ક્લબના સભ્યોએ કડકડતી ઠંડીમાં પણ મધ દરિયામાં જઈ તિરંગો ધ્વજ લહેરાવી સલામી આપી અને રાષ્ટ્રગીત ગાયું હતું. ત્યારે એ જ સમયે ચોપાટી પર નગરજનોએ પણ મોટી સંખ્યામાં ઉમટી ધ્વજને સલામી આપી હતી. ચોપાટી પર નિયમિત વોકિંગ કરવા તથા કસરત કરવા આવતા લોકોમાં રાષ્ટ્રપ્રેમની ભાવના જાગી હતી. દિનેશભાઈ, છેલ્લા કેટલા વર્ષથી આ રીતે અનોખી રીતે ઉજવણી થાય છે અને કઈ રીતે આખી સેલિબ્રેશન કરવામાં આવે છે? શ્રીરામ સી સ્વિમિંગ ક્લબ પોરબંદર અને મરીન ટાસ્ક ફોર્સ દ્વારા આજરોજ શિયાળાની કડકડતી ઠંડીમાં મધ દરિયે ધ્વજવંદન કરવામાં આવેલ છે. આ ધ્વજવંદન છેલ્લા 25 વર્ષથી આજે 25મું વર્ષ છે. શ્રીરામ સી સ્વિમિંગ ક્લબ દ્વારા 26મી જાન્યુઆરી અને 15મી ઓગસ્ટના દિવસે મધ દરિયે જઈ અને ધ્વજવંદન કરવામાં આવે છે. આજરોજ ધ્વજવંદનમાં નાના બાળકોથી માંડી અને મોટી ઉંમરના વૃદ્ધ સહિતના 100થી પણ વધારે લોકો ધ્વજવંદનમાં વહેલી સવારે જોડાયેલા હતા. છેલ્લા 2.5 દાયકાથી શ્રીરામસિંહ સ્વિમિંગ ક્લબના યુવાનો, વૃદ્ધ, બાળકો અને મહિલાઓ દ્વારા પ્રજાસત્તાક પર્વ અને સ્વતંત્રતા પર્વ પર સમુદ્રમાં તોફાની મોજા સામે બાથ ભીડી મધ દરિયે તિરંગો લહેરાવી રાષ્ટ્રગીતનું ગાન કરી સલામી આપી દેશભક્તિ પ્રદર્શિત કરવામાં આવે છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર જિલ્લામાં ઠેર ઠેર 77માં ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શહેરના બ્રાન્ચ સ્કૂલ ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં ખારવા સમાજના પ્રમુખ સહિતના ઉપસ્થિત રહ્યા હતા. પોરબંદર શહેરમાં વિવિધ સ્કૂલ કોલેજમાં ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે 26 જાન્યુઆરી 77માં ગણતંત્ર દિવસ નિમિત્તે શીતલા ચોક નજીક આવેલ બ્રાન્ચ પ્રાથમિક શાળા દ્વારા વિદ્યાર્થી પ્રોત્સાહિત કરવા અને સ્ત્રી સશક્તિકરણના ભાગરૂપે ચંદ્રપાલ હસ્મિતાબેન મનોજભાઈના હાથે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. આ વિદ્યાર્થીની બ્રાન્ચ શાળામાં અભ્યાસ કરી એક સરકારી શાળામાંથી ગુજરાત પોલીસ ભરતીમાં સિલેક્ટ થયા છે. આ કાર્યક્રમમાં સ્કૂલના શિક્ષકો, વિદ્યાર્થીઓ અને ખારવા સમાજના પ્રમુખ પવનભાઈ શિયાળ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની બોખીરા કન્યા શાળા ખાતે વાર્ષિક મહોત્સવ અને ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ ધ્વજવંદનનું આયોજન કરવામાં આવ્યું હતું. પોરબંદરની બોખીરા કન્યા શાળા ખાતે આજે રાષ્ટ્રપ્રેમ અને ઉત્સાહના સંગમ સમાન ગણતંત્ર દિવસ તેમજ વાર્ષિક ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે શાળાના પટાંગણમાં ત્રિરંગો લહેરાવી દેશભક્તિના નારા સાથે કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા વિવિધ દેશભક્તિ ગીતો, લોકનૃત્યો, પ્રેરણાદાયક નાટકો જેવી અનેક સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. તેમજ શાળાના શૈક્ષણિક વર્ષ દરમિયાન તેજસ્વી દેખાવ કરનાર વિદ્યાર્થીનીઓ તેમજ રમતગમત ક્ષેત્રે વિશેષ સિદ્ધિ હાંસલ કરનાર વિજેતાઓને મહાનુભાવોના હસ્તે શિલ્ડ અને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે બોખીરા વિસ્તારના અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. ઉપલેટામાં 77માં ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં અલગ અલગ શાળાઓના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ, રાષ્ટ્રગીત અને દેશભક્તિ સહિતના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. આ તકે શહેરીજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. 77માં પ્રજાસત્તાક દિવસની ઉપલેટા બાવલા ચોક હાઈસ્કૂલ ખાતે ઉપલેટા નગરપાલિકાની ટીમ અને સમગ્ર ઉપલેટાના નગરપાલિકાની ટીમ અને સમગ્ર ઉપલેટાના ગ્રામજનોની હાજરીમાં ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે વિવિધ શાળાઓ દ્વારા કૃતિઓ રજૂ કરી આ તકે ઉપલેટા હોમગાર્ડ યુનિટમાંથી વ્યાસભાઈનું અને સંજયભાઈ બારૈયાનું પણ વિશેષ સ્વાગત કરવામાં આવ્યું, સન્માન કર્યું. વિવિધ વિદ્યાર્થીઓનું પણ સન્માન કરેલું હતું. અને આ તકે ઉપલેટા 1950થી અત્યાર સુધીના પૂર્વ પ્રમુખ નગરપાલિકાના
તેને યાદ કરી અને તેને પણ આજે સન્માન અમે નગરપાલિકાની ટીમ અને સંગઠનની ટીમ આખી ઉપલેટાના આગેવાન દ્વારા એનું સન્માન કરવામાં આવ્યું. આ તકે ભરતભાઈ રાનપરિયા પત્રકાર પેલું પણ સન્માન કરવામાં આવ્યું. આજના દિવસે પ્રજાસત્તાક દિવસને ખૂબ ભવ્યથી ભવ્ય ઉજવણી કરવામાં આવી. બધા જ આગેવાનો હતા, 18 વર્ણનું બધા જ વર્ણના બધા આગેવાનો હતા અને ખૂબ જ ભવ્યથી ભવ્ય આજનો દિવસ ઉજવવામાં આવ્યો. જય ભારત. પોરબંદરની અનેક શાળાઓમાં પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે તુંબડા વિસ્તારમાં આવેલ શારદા વિદ્યા મંદિર પ્રાથમિક સ્કૂલમાં ખાતે પણ આ ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. પોરબંદર જિલ્લામાં વિવિધ સ્કૂલ, કોલેજ તેમજ વહીવટી વિભાગ દ્વારા 77માં ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ખાસ કરીને શાળાના બાળકોમાં આ રાષ્ટ્રીય પર્વની ઉજવણીનો અનેરો ઉત્સાહ જોવા મળતો હતો. ત્યારે પોરબંદર શહેરના બોખીરા તુંબડા વિસ્તારમાં આવેલ શારદા વિદ્યા મંદિર પ્રાથમિક સ્કૂલ ખાતે ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ તકે વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. તો આ કાર્યક્રમમાં સ્કૂલના શિક્ષકો તેમજ 200થી વધુ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના ભીમ મહોત્સવ સમિતિ દ્વારા ત્રીજા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 15 જેટલા દંપતીઓએ પ્રભુતાના પગલાં પાડ્યા હતા. આ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી અને જિલ્લા પોલીસ વડા સહિતના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. ભીમ મહોત્સવ સમિતિ દ્વારા છેલ્લા 3 વર્ષથી જ્ઞાતિના દીકરા દીકરીઓ માટે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે પણ પોરબંદરના ભીમ મહોત્સવ સમિતિ દ્વારા રિવરફ્રન્ટ ખાતે ત્રીજા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જ્ઞાતિના 15 જેટલા દીકરા દીકરીઓએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમ પોરબંદરના કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા, રાણાવાવ, કુતિયાણાના ધારાસભ્ય કાંધલભાઈ જાડેજા, જિલ્લા ભાજપ પ્રમુખ ચેતનાબેન તિવારી, પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયા અને જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજા સહિત વિવિધ પોલીસ સ્ટેશન ઉચ્ચ અધિકારીઓ તેમજ વિવિધ સમાજના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં વાવસીજી સરકારી હોસ્પિટલના બ્લડ બેંકના સહયોગથી રક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ભીમ મહોત્સવ સમિતિ પોરબંદર જિલ્લા અમારા ત્રીજા સમૂહ લગ્ન હોય. પહેલી વખત 11, બીજી વખત 11, ત્રીજી વખત 15 લગ્ન હોય અને 3 લગ્નની અંદરમાં અમને બધાય સમાજનો, અમારા સમાજનો, બધાય સમાજનો સાથ સહકાર મળેલો હોય. પોલીસનો સાથ સહકાર મળેલો હોય, મીડિયાનો સાથ સહકાર મળેલો હોય, પત્રકાર મિત્રોનો પણ સાથ સહકાર મળેલો હોય અને તન મન ધનથી બધાએ અમને સાથ સહકાર આપેલો હોય અને અમારા લગ્ન શાંતિથી સંપન્ન થયેલ હોય. અને અમારા સમૂહ લગ્નની અંદરમાં ધારાસભ્ય, મિનિસ્ટર અર્જુનભાઈ મોઢવાડિયા સાહેબ, પૂર્વ મિનિસ્ટર બાબુભાઈ બોખીરિયા સાહેબ અને કાંધલભાઈ જાડેજા, ધારાસભ્ય શ્રી રાણા કુતિયાણા અને ચેતનાબેન તિવારી, પછી રામભાઈ મારુ કોંગ્રેસના પોરબંદર જિલ્લા સમિતિના પ્રમુખ, આ બધા પધારેલા હોય અને અમને સાથ સહકાર આપેલો હોય અને સમૂહ લગ્ન અમારી સમિતિની તન મન ને ધનથી દોડે અને કામ કરે અને ઉત્સાહ વધારેલો હોય અને મોટી સંખ્યામાં માણસો પધારેલા હોય. જે માણસો કમસે કમ અમારી ગણતરી મુજબ અમે 5 થી 6 હજાર તો કાર્ડ છપાવેલા હતા. તો કાર્ડ અમારે પાછા મંગાવવા પડ્યા અને ડીસી પણ મંગાવવી પડ્યું, એટલે 7,000 તે ઉપર માણસનો આંકડો પણ ગેલ હોય. અને આ સમૂહ લગ્ન સમિતિ હર હંમેશ સમાજના કામ કરવા માટે ટેવાયેલી રહેશે અને ક્યાંય પણ સમિતિની જરૂર પડશે અને સાસુ કામ હશે અને કોઈની સાચી અપેક્ષાથી અમારી જરૂર હશે ત્યાં અમારી સમિતિ દોડીને પણ કામ કરશે અને સમાજ માટે પણ હળીમળીને કામ કરશે અને અન્ય સમાજને કોઈ સાથ સહકાર સિવાય કોઈ પણ કામ થતું નથી. એટલે બધાય સમાજને હારે લઈ અને અમારી હાલવાવાળી સમિતિ છે, એટલે અમારે કોઈ ભાગલા પાડવા નથી. આ જે બાબા સાહેબનું સૂત્ર છે કે ભાઈ સમાજ જોડો, હવે અમારે સમાજ બધા જોડવાના છે. આ કોઈ એક જ જોડવાનું કામ અમારું નથી. એટલે અમારી સમિતિ હર હંમેશા બધાને સાથે રહે અને કામ કરશે અને આગામી દિવસોમાં અમારી સમિતિ કહેશે તો હું આવતી સાલ પણ અમારી સમિતિના અમારે લગ્નની અમે પણ આયોજન કરશું અને લગ્ન કરશું પણ અમારે જે બંધારણ કરે છે જે લોકો અન્ય સમાજ, અમારું બંધારણ વગરનું અટાણે જે હાલે છે અમારું બંધારણ જ છે કે ઓછા ખર્ચે, ના ડીજે, ના ફટાકિયા ફોડવાના, ના રૂપિયા ઉડાડવાના કે ખોટા ખર્ચા કરવા.
અને એક દીકરીઓને કરિયાવર પર મૂકો આપેલો છે. જે અમારા ઇઝરાયલ ના જે ભાઈઓ છે, અમારા જે અહીંયા એજન્ટના કામ કરે છે, એ ભાઈઓનો અમને બધાનો સાથ સહકાર બહુ મળેલો છે, બોડી સંખ્યામાં કે એને મોટા મોટા અમને ડોનર તરીકે પણ અમે એને આવકારીએ છીએ. એટલે આ સમિતિને હું તો અભિનંદન આપું છું અને આ સમિતિ રહી મારે હર હંમેશ બધાય કામમાં અગ્રેસર રહેશે, બસ એવી અપેક્ષા રાખું છું. આ સમૂહ લગ્નમાં ભાગ લેનાર દીકરીઓને ભીમ મહોત્સવ સમિતિ દ્વારા દાતાઓના સહયોગથી કબાટ, બેડ, ટીવી, ફ્રીજ સહિત અઢળક વસ્તુઓનો કરિયાવર પણ આપવામાં આવ્યું હતું. તો આ કાર્યક્રમમાં સમિતિના પ્રમુખ બાબુભાઈ પાંડાવદરા, હરદાસભાઈ સાદિયા, રમેશભાઈ સાદિયા સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. રાજકોટ જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક દિવસની ઉજવણી જેતપુરના હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવી હતી, જેમાં રાજ્યના કૃષિ તથા જિલ્લા પ્રભારી મંત્રીએ રાષ્ટ્રધ્વજને સલામી આપી ધ્વજવંદન કરાવ્યું હતું. આ કાર્યક્રમમાં ધ્વજવંદન બાદ મંત્રીએ પરેડનું નિરીક્ષણ કર્યું હતું. પ્રોબેશનરી આઈપીએસ અધિકારી પ્રખર કુમારની આગેવાનીમાં પોલીસ, હોમગાર્ડ્સ, એસપીસી તથા અશ્વદળની પ્લાટૂન દ્વારા શિસ્તબદ્ધ અને દમદાર માર્ચ પાસ્ટ યોજાઈ હતી. આ કાર્યક્રમ દરમિયાન સ્ક્વોડના શ્વાન હેરી અને માઇટીએ દિલધડક ડોકશો રજૂ કરી રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી. આ કાર્યક્રમમાં જેતપુરની વિવિધ શાળાના બાળકોએ યોગ અને દેશભક્તિ ગીતો પર આધારિત મનોહર સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી. સાથે સાથે સ્વાતંત્ર્ય સેનાનીઓ અને વિશિષ્ટ કામગીરી કરનાર કર્મયોગીઓને મંત્રીના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા. 77મો પ્રજાસત્તાક પર્વ આપણું બંધારણના રચયિતા બાબા સાહેબ આંબેડકરની દિવ્ય ચેતનાને વંદન કરું છું. સમગ્ર દેશમાં લાડેલા વડાપ્રધાન અને વૈશ્વિક નેતા મોદી સાહેબના નેતૃત્વમાં આ રાષ્ટ્રીય પર્વની ઉમંગ અને ઉર્જા સાથે ઉજવણી થઈ રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં રાજ્યભરમાં થઈ રહી છે. રાજકોટ જિલ્લાના પ્રજાસત્તાક પર્વના દિવસની ઉજવણી એ જેતપુરની પવિત્ર ભૂમિમાંથી આજે જિલ્લા કક્ષાનો રાષ્ટ્રીય પર્વની ઉજવણીનો કાર્યક્રમ યોજાયો. 77માં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે સૌ ગુજરાતવાસીઓને, રાજકોટવાસીઓને ખૂબ ખૂબ શુભકામના આપું છું. મોદી સાહેબના નેતૃત્વની અંદર 2047માં વિકસિત ભારતના સંકલ્પના સાથે આપણે સૌ રાષ્ટ્રહિત પ્રથમ, નેશન ફર્સ્ટ સાથે આપણું કર્તવ્ય અને ફરજ નિભાવીએ એનો સંકલ્પ આજના દિવસે મને એવું લાગે છે કે આપણા હુતાત્માઓને, આપણા શહીદ વીરોને, જેમણે સ્વતંત્રતા માટે કંઈ ને કંઈ કર્યું છે એ તમામ લોકોને સાથી સ્વર્ણાંજલિ અને શ્રદ્ધાંજલિ રહેશે. પુનઃ એકવાર આપણા પર્વ નિમિત્તે પ્રજાસત્તાક પર્વની આપણા બંધારણના રચયિતા બાબા સાહેબની દિવ્ય ચેતનાને વંદન સાથે ખૂબ ખૂબ શુભકામના આપું છું. આ કાર્યક્રમમાં ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા, જિલ્લા ભાજપ પ્રમુખ, જિલ્લા પંચાયત પ્રમુખ, કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી અને એસપી સહિત વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. વિમલ સોંદરવા, ગુજરાત ન્યૂઝ, જેતપુર. એક વિડીયો વાયરલ થયો છે, જેમાં આ વિડીયો જેતપુરના બોરડી સમઢિયાળા ગામમાં એક નશાખોર દ્વારા હંગામા મચાવાયો હતો અને જેમાં હાથમાં તીક્ષ્ણ હથિયાર સાથે ખુલ્લેઆમ આટા મારતો હોય એવો આ વિડીયો છે. ત્યારે પોલીસની કામગીરી સામે પણ સવાલ ઉઠે છે. જોકે ગુજરાત ન્યૂઝ આ વિડીયોની પુષ્ટિ કરતું નથી. પોરબંદર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા વધુ સુદૃઢ બનાવવા ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સારી કામગીરી કરનાર પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને જિલ્લા પોલીસ વડા દ્વારા પ્રશંસાપત્ર એનાયત કરી બિરદાવવામાં આવ્યા હતા. પોલીસ અધિક્ષકની કચેરી ક્રાઇમ કોન્ફરન્સ હોલ ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં પોલીસની મહત્વની તમામ કામગીરી અંગે જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં નાયબ પોલીસ અધિક્ષક ઋતુ રાબા, પોરબંદર શહેર ડિવિઝન તેમજ મુખ્ય મથક તથા નાયબ પોલીસ અધિક્ષક સુરજીત મહેડુ, પોરબંદર ગ્રામ્ય ડિવિઝન તથા તમામ થાણા તથા બ્રાન્ચના અધિકારીઓ હાજર રહ્યા હતા. આ તકે સારી કામગીરી કરનાર અને ભવિષ્યમાં સારી કામગીરી કરતા રહે તે માટે પ્રોત્સાહન રૂપે પોલીસ અધિકારી અને કર્મચારીઓને સન્માનિત કરી બિરદાવવામાં આવ્યા હતા, જેમાં પીઆઈ RM રાઠોડ, કોન્સ્ટેબલ શીતલબેન, ASI ઉદયભાઈ વરુ, રાજેન્દ્રભાઈ જોશી,
રણજીતસિંહ દયાતર, રૂપલબેન લખધીર, હરેશ આહિર, હેડ કોન્સ્ટેબલ સલીમભાઈ પઠાણ, વિરેન્દ્રસિંહ પરમાર, વિપુલ ઝાલા, અર્જુનભાઈ ઓડેદરા, દેવેન્દ્રસિંહ જાડેજા, સાજણભાઈ વરુ, વિજયભાઈ ભીંભા, સુરેશભાઈ મોરી, કિશન મકવાણા તેમજ આરટીના નિષ્ણાંત કૃષ્ણા ગોઢાણીયા, મનીષ રાયચુરા અને હેડ કોન્સ્ટેબલ ભરતસિંહ ગોહિલ, ભૂપેન્દ્રસિંહ ઝાલા અને ભરતભાઈ વાઢેર સહિતનાઓને જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજાના હસ્તે પ્રશંસાપત્ર એનાયત કરી બિરદાવવામાં આવ્યા હતા. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના ચુંડાળા વિસ્તાર નજીક જાહેરમાં ચાલતો જુગાર ઝડપાયો હતો, જેમાં પોલીસે દરોડો પાડી જુગાર રમતા પ્રકાશ ભરતભાઈ બેવાસી, માધવજી જગાભાઈ સોઢા, વિજય બાબુભાઈ સોલંકી અને અજય બુધાભાઈ સોઢા નામના શખ્સોને ઝડપી લીધા હતા અને ₹37,000ની રોકડ રકમ કબજે કરી કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદરના નાગકા ગામે જાહેરમાંથી દેશી દારૂ ઝડપાયો હતો, જેમાં પોલીસે બેડાવાળા નેશની આગળ કાચા રસ્તાની બાજુમાં પડેલ દેશી દારૂ ભરેલા બાચકા ઝડપી લીધા હતા. જોકે કરશન કરણા મોરી નામનો શખ્સ પોલીસને હાથ લાગ્યો ન હતો, ત્યારે પોલીસે તેની શોધખોળ હાથ ધરી હતી. જતા ફરી નજર કરીએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરમાં ખાડી કાંઠેમાં ખોડિયાર જયંતીની કરાઈ ભવ્ય ઉજવણી, મહાઆરતી અને મહાપ્રસાદી સહિતના કાર્યક્રમોમાં ભક્તોની ભીડ. પોરબંદરમાં પ્રજાસત્તાક પર્વની રાણાવાવ ખાતે થઈ ભવ્ય ઉજવણી, પ્રભારી મંત્રીએ રાષ્ટ્રધ્વજ લહેરાવી નાગરિકોને પાઠવી શુભકામના. પોરબંદરના દરિયામાં દેખાય સ્ટીમરોની દેશભક્તિની અનેરી લહેર, કડકડતી ઠંડીમાં પણ દરિયામાં રાષ્ટ્રધ્વજને અપાય અનોખી સલામી. રાજકોટ જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક દિવસની જેતપુરમાં ઉજવણી, તો ઉપલેટામાં પણ અનેક સ્થળોએ રાષ્ટ્રધ્વજને અપાઈ સલામી. ગુજરાત ન્યૂઝમાં ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.